સદગુરુ નિરોધ મહારાજ જય, અભિષેક મહારાજ જય, સદગુરુ અજમલ ભારતી મહારાજ, સદગુરુ તખારામ સાહેબ, પધારેલા હરિગુરુ સંતનો ભાઈ મહારાજ ચાલજો. તો પ્રથમ નમો સદગુરુદેવને જને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેવ, તો તાતો શાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો. આજ અંદર હરિ ગુરુ સંત સવલો, તો હરિ ગુરુ સંત કૃપા કરે અરે સકળ સંદેશ. પરમ પુરુષ પરમાત્મા તો સુનાગે, તો નેહ વિના હરે નમણ તમે કરો કોટી ઉપાય. સાધન વિજય આદરય કર દિયો શોધન થાય, તો જેમ જેમ જીવ સુટવાનો ધમ કરે તેમ તેમ બંધાય. આપ બળે સુટે નહીં સોડે સદગુરુ રા, સદગુરુ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતનો જય. આજે દૂર દૂરથી મહાપુરુષો પધારી તમારા ચરણની રજ પાડી એ બદલ કોટી કોટી તમને ધન્યવાદ છે. વ્યાસપીઠના દીપાવનાર મહાપુરુષો નામાવલી સંતો લઈ લીધી છે. અમારે આખોલ નેની આખોલ મોટી આખોલ, અમારે બસો ચડોતર વેડંચા વેડંચાથી આ તો મહાપુરુષો બધા વધાર્યા છે. વાસણા દેવપુરાથી બાઈ પણ પધાર્યા છે. ખૂબ દૂર દૂરથી મહાપુરુષો પધારી દર્શનનો લાભ આપ્યો એ બદલ કોટી કોટી તમને ધન્યવાદ છે. આજે તો મહાપુરુષો સત્સંગ સાથે જ્ઞાનની વાત પણ કરી છે, અને એ વાતને મહાપુરુષે આપણે ટેકા જ આલ્યા છે. જે મહાપુરુષે જે કોમ કરે છે એમને આપણે ગુણલા જ ગાયા છે. જેમ કે ગુણલા ગાઈને જે મહાપુરુષે કર્યું છે એવું આપણે કોક કરવું પડે. જો આપણે ના કરીએ તો આપણા ગુણલા ચોથી ગવરાશે. કોક કરશો તાણી કે આવો આયા છો શેર 50-60 કિલોમીટરથી આયા છો તો કોક લઈને ઓછી જાશો ત્યારે કે, અને કોઈ નહીં કરે તો ગુણલા નહીં ગૌરવ. ખૂબ મહારાજ મહાપુરુષે વાત કરી. મારા કૈલાસપુરી બાપુએ અમથારામ મહારાજ ગદમો પદમો ને જે વાણીમાં જે વાત હતી એ વાત જ્ઞાનમાં પીરસી નાખી, પણ જેમાં સાકાર આખો કાગળમાં હવા એવી રીતે અમને સજ્જન થઈ. વાસણાની બાજી કુબેરનો મહારાજ અમારે દવાડાથી શેઠ જો બેઠા હતા, હોપરા બેઠા હતા કે બાપુ પચમાં જ છે કે આઈ જવાલ 2 કલાકમાં તો હોય. જેને ભજન જ કરવું છે એને શું વાટ જોવાની? ભજનને જેને પ્યાસી જેનો ભાવ હોય એ કરવું તો ભાવ ના હોય તો ચોય કોઈ ભજનમાં ના આવે. મારા એમ તમારી જે ભાવ હશે, તમારી જે ગુરુ પ્રત્યે જે ભાવ હશે, હમણાં કોઈ બોલ્યા કે ચમ પતિ આવતી નથી, અર્પણ જ નથી કર્યું. આ તો ગાવું છે, સત્સંગ કરવું છે, પણ અર્પણ ના કરો તો ચોથી કોમ કરો તમારે. ખાલી ઓટલા બેઠા હતા નિરાશ થઈને, અને મારો વાલો આયા કે ના આયા પણ
કે ભાઈ શું મારું નામ આ સલ્યો કેટલા પૈસા જોવું. પેલો તો બતાવી દીધો કે ભગતના ઘેર તો ભગત કમ તો કોઈ નતું, આ તો પૂરા કાગળે મારા વાલો ઉડિયો શીખાવીશ. પણ જ્યારે તમે કોક કરો ત્યારે કોઈ બી કોમની વાત છે, ભક્તિની વાત તો છે અધર નહીં, પણ કોઈ બીજી વાતમાં તમે જુઓ તમારો ભાવ ના હોય તો કોઈ ના આવે. તમે હોય આયા હોય તો ના ગમો મને, તો ભાવ ના હોય અને તમારી ઓખ ઉપર ખબર પડી જાય કે એનો ભાવ કેટલો છે. જેમ માયાની વાત અમારા મહારાજને હરખનું હસવું આવ્યું અને આવતા પહેલા મને જે પચે પડ્યા હતા એટલે હું એને કળી ગયો હતો કે આ તો વાત જુદી છે. એમને હરખનું હસવું આવ્યું. જેમ કાદવમાં કમળ છે ને તો એને પત્તો જેવા ઉછેરો છે. એ કાદવમાં અરસ કરવા દેશે નથી કરવા દે. એમ ઉછેરું રહીને આપણે જીવન જીવવાનું છે. જગતમાં મોજા ઘણા આવે પણ એમાં પાર ઉતરવાનું. જો મોજા પાર ઉતારી દીધો તો ફરી વાત પટી જી. નકર તમે બાબા બનશો તો આવશો તો હોય કે શું જવાના છો તમે? એ ચપડા લઈને સંસારમાં માગવાની વાતો કરો છો, બીજું શું જવાનું? કોઈ જવાની જરૂર નથી. તો જે વિચાર તમને સદગુરુ મહારાજ આલ્યો છે ને એ વિચાર કરશો ને તો ગુરુ મહારાજ તમને પાર ઉતારી દેશે. પુનઃ નથી ઉતાર્યા, પણ તમારી સાચી નિષ્ઠા જોવે, તમારો સાચો ભાવ જોવે. જગતમાં મોજા આવશે પણ કહેવાનો ભવારત એમાંથી ઉચેરા રહીને આ જીવન જીવવાનું. તો પછી એમાંથી કંટાળો આવે તો ભક્તિ કીધો ચોરા આવી તે સંસારમાં રહીને બાવા બન્યા. શું વાત કરવાની છે મારા? પરમાત્માએ એવું આપણે શીખવાડ્યું નથી. ગુરુ મહારાજ આ જ્ઞાન શીખવાડ્યું નથી. પહેલું તો કાશી જાવો મથુરામાં જાવો તો એ હરી તારો હાથ ન આવે. આવે કોણી પથરાથી તો કોઈ નથી. આ વંશ હાલ બોલ્યા કે આ પોરણમાં મોરલી વાગી છે અને આ મોરલી કોને વગાડે છે કે બીજો? કૃષ્ણ કુવાડી અમને કાપીને લાયો ને સોનેરી રંગે મઢાઈ. મોરલી તો કોને વગાડી રે એની અમને દુખડા પડશે દાડી દાડી. આ મોરલી ને હાથ તો શાર છે, એને કોઈ તકલીફ નહીં પડી હોય તો કોઈ બોલ્યા કે સાત સૂરજની હોય જાત ના જોણી તારા જીવની મૃગ બોલ્યો માયા તાળમાં અને જોજવાને નીર ડોળતો આપસો આતમ રામ. જો મોરલીને સાત જેવા શાર પાડેલા છે ને એ બધાય બંધ કરું તો વાગે ના. તો વાયકણ બધાય બંધ કરો તો શું વાગે? રામ બોલો ભાઈ. એ જ કે अधर में वसे गणेशा धर ले उसका ध्यान फकीरी कोई मर्जी वना कोम लीसे. આજે અધર મેળમાં જે વાજી રહ્યું છે ને ગાજી રહ્યું છે આખો વિશ્વ ગાજી રહ્યો છે તમારા. પણ કહેવાનો ભવારત કે જે સદગુરુ મહારાજ શાન આપી છે ને એમાંથી કોઈ મિનિમે ખાય એવું નથી. કોને ખસ્યું? હરિચંદ્રને ખસ્યું, તારામતીને ખસ્યું, રોહિત ને કશું. જેમ કે એ વચનના કારણે બધો દેહ ધર્યો. વચન પેલા જે ગુણકાના ઘેર તારામતી વેતોણ, પેલો હરિચંદ્ર સમસોણમાં વેતોણ, રોહિત માળીના ઘેર વેતોણ, તો એને ટેક નહીં કરી. એ ઘણીવાર આપણે તકલીફ પડે હું જતો રહું, હું આમ કરું એમ કરું. શું ભક્તિ કરો છો? એને આટલી કસોટી પડીશ તો આપણા તો શું છે? બોલો સે લગી રે આપણામાં કોઈ નથી મહારાજ. કે લઈ આને કે ભગવાન આયા કે તારા ઘરમાં કોઈ છોકરો છે કે હો બાપુ? હવે વણિયાનો દીકરો તો વિચાર તો કરો કે વધેરે તાળી હું તો આ મોસ નહીં ખાતો. એટલે ભગવાન આવી કસોટી કરી છે એટલે એવી કરો તો ભગવાનને તમે મારો. લાલ ફોરે બાંધો મારા
મહારાજ તમે સાચી વાત છે. તો ભગવાન ને હારે પહોંચ્યા કે તું જાતો ના, તારો બાપ ખડક લઈને ઉભો છે. શેઠ સગાડશા વણ્યો હતો તોય એની જેટલી ખુમારી વચન ઉપર જેટલી ખુમારી. ભૂખે મારું ભય ઉઘાડું તને નહીં પાડ્યું ખાય, તું આટલું કહેતા તારું નોમ, તું મારું નોમ ન છોડ ને તો તને કરી દઉં નાલ. તકલીફ તો ભાઈ પડશે. આ મોજા છે દરિયાના, આ દરિયાના મોજા આવીને જોય અમોડી ગુંતળી આવે તો જતા રહો. એટલે પેલો બોલ્યો, ભાગું તો મારી ભૂમકાલા છે ને ધરતી ને જીલે ભાર. એ મેરું ઠરીકા ડોલવા લાગ્યા ને અલક ને આરાધ બે રાવણ. માથા ના મૂકે કે લઈયો સત ના ચૂકે. હવે 5 વર્ષનો બાળક એ સત ના ચૂકે કે મારો બાપ બોલાવે ને હું ના જાઉં. અત્યારે છોકરો કોક બોલ્યો હોય તો કે ના બા ના તો ના બને, તમે સુધા જતો રહો. તો પત્તો લાગે રાધુભાઈ આટો ખાવું બહુએ બે વાતો ની ચાલે. તો ખમિયાની ખૂંટી ખાવી હોય, જેસલની ઘોડ તો આ કુડાળા ઉતરજો લગે હજી તે તમે સોએ. ભક્તિની વાત, ભક્તિ કરનો ઓગળીઓ કરાવો તો પછી મેળ પડે. આ વાસના તે વાસન આ ભગત બન્યા છે તો તમે હતા હારા હતા કે તમે મારા છો એટલે મારો જીવ બળે. મોજા આવે ઘણા આવે પણ એમાં ડરવાની વાત નહીં. મારો હરી કરે એ થાય. પરમાત્માની વાત આપણને એક ગુરુ મહારાજ તો શું બોલ્યા છે, એ આઠે પોરે બોળ અંબા મારા ઉરામ. એ બીજી વાલી ના લાગે મને વાત, મને એ વાલો વિચાર એ વારે વારે જાવું રે ગુરુ ના બારણે. એ મને નિરખાયા નવતમનાથ મને એ વાલો વિચાર નવવિસાર. જેને વાત કરી છે એ ચેપચો રહીને વાત કરી છે, આપણું રૂવાટ ઊભું થઈ જાય છે. હમણાં મારા મહારાજ ભજન બોલ્યા, જળનો ને ચેતનનો મને બહુ સતાવે. જળ અને ચેતન, આ જળ ને ચેતન મને બહુ સતાવે, આ જળ ને ચેતન મને બહુ સતાવે. પણ ગુરુ મહારાજ શું કર્યું છે, હરખું કરી બતાવ્યું કે અડુરે મેરુની એક તાર કીધી સમતોલ કરી સમજાયા.